જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અટાણમાં કેમણા આયલા? વાડીએ જાવ છું। ઓલો વિપ્લો મહિના દીએ વાડીએ ગયો છે, હવે ન્યા જઈને શું કરે છે ને એ જોવું છે મારે। સારું જઈ આવો, એની સામે બહુ માથાકૂટ ન કરવી। પણ હું ક્યાં માથાકૂટ કરું છું, ઈ ચાલુ જ થઈ જાય છે સીધો। હા, પણ હું એમ જ કહું છું કે ઈ હવે તમારું માનતા નથી, એટલે બહુ છે ને લમણાજીક ન કરતા હો। પણ તારે જરાક એને કહેવું જોઈ, હું એનો ભાઈ છું। તમને ખબર છે ને, મેં ઘરમાં કોઈ દી કોઈને કાંઈ કીધું છે? હું કામ કે તમે કહો છો ને હું કહીશ તો બાજી બગડશે, પણ કાંઈ વાંધો નહીં, મારી રીતે હું પ્રેમથી બધાને કહીશ। જા, રવિડો ક્યાં છે? હવે ઈ ઉઠીને ક્યાંક ગયો છે, હવે મને ક્યાંક કહીને જઈશ? કાજલ કોઈ આપણને પૂછે છે? હવે હવની રીતે છે આમાં તો। કાંઈ વાંધો નહીં। ખતરનાક ક્યાં ખાતર તમારા માથામાં જ નાખું? પણ આ કોરો પટો છે, હજી આમાં કઈ વાવ્યું જ નથી। હું કોઈ દી વાડી આવ્યો છું, મને ખબર હોય કે આમાં શું વાવ્યું છે? કઈ ટોસાવાય વાડીએ ટોસાવાય, આ કોકની વાડી નથી, બાપની વાડી છે। ભાભી કે આમાં ડુંગળી વાવી છે? અહીંયા ડુંગળી છે, ઓલા સાહમાં ડુંગળી વાવી છે, આ કોરી જમીન છે, ન્યા ખાતર છાંટસ તું। જો ભાઈ મને કાઈ ખબર ન હોય, બરાબર? તમને ખબર હોય ને તો તમારે કામ કરી જાઓ। એક તો અમે અહીંયા કામ કરવા આવી અને પાછા તમે વાય અમને દબાવણી દેવા આવો કે આમ કામ કર્યું તેમ કર્યું। એ આટલું કરી છે ને એટલું કામ કરવા દ્યો, સમજી ગયા? વાય ફરવાની જરૂર નથી, ઘર ભેગી ન થઈ જાવ। કામ કેવું કરવું શું કરવું ની મને બધી ખબર પડે। જાઓ, સલાહ નથી દેવી મને। પાછો વાહો વાહ, થોડીક પ્રેમથી વાત કરતો જા વિપલા, હું તારો મોટો ભાઈ છું। એ મોટો ભાઈ છો એટલે જ કહું છું, તો તમારે જરાક નિરાતે આવીને વાત કહેવાય કે આમ કર્યું તેમ કર્યું, સીધા વડકા ભરો છો। આ તમે જાઓ, ઘર ભેગી ન થવાનો, જાઓ। મારી રીતે મારે જેમ કરવું ને એમ હું ખેતરમાં કામ કરી લઈશ, તમારે ખોટું દોડાયું નથી થાવું। બોલવામાં વિપલા થોડુંક ધ્યાન રાખજો, ઘર ભેગી ના થાય એટલે એનો અર્થ શું થાય? હજી મર્યાદામાં વાત કરું છું, મોટા ભાઈ થાવ છું, મર્યાદા મેલી નથી, સમજી ગયા? એટલે માપે મેળે રહીજો, હું કામ કરતો નહીં, આ ડબડબ કરવા નહીં આવવાનું। જાઓ, કામ કરવું હોય ને કામ કરવાય ન દેવું। હે રવિડા, કોણ છે? તારો બાપ છું। હું છે બાપુજી? તને અહીંયા રેતીનો ઢગલો ફેરવા મોકલો તો તું રેતી માથે હોઈ ગયો। સવારે 11 વાગે ઉઠો છો, આટલી બધી નીંદર બટા તને કેમ આવે છે એમ કહું છું। બાપુજી થોડીક મજા જેવું નતું, અહીં કણે રેતી ફેરવા ગયો તો મેં કીધું ઘડીક વાર સુઈ જાવ, માથું ફરે છે બાપુજી હાવ। તો પૈસા કાલ તને મેં 500 રૂપિયા નથી દીધા, તો દવા નો લઈ આવે બેટા? હા, તમારે તો ગમે એમ કરીને ગગલાવા જ છે। તમે જો સંભળાવી દીધું ને કે કાલ 500 રૂપિયા દીધા, તેનો તે હિસાબ મને નથી દીધો। મારી પાસે પડ્યા જ છે, આ પડ્યા જો રાખ્યા છે, હું જુવાન થઈ ગયો બાપુજી। 300 રૂપિયા વૈધા ઈ મારે નહીં રાખવાના? તો પણ બેટા માંગી લેવાય કે દવા લેવી છે, પૈસા દ્યો, મેં તને કોઈ દી ના પાડી? હાવ તમે તો બાપુજી મગજ ફેરવી નાખો છો। ઘરે નો હુવા દ્યો ને, અહીં કણે ઘડીક વાર આડા પડ્યા હોય ન્યાય તમે નો હુવા દ્યો। આ રેતી ફેરવીને કાલ કડી આવવાના છે, બાથરૂમ કરવાનું છે, હવે આ કેમ ભેગું થાય બેટા? ઈ કડિયાને 200 રૂપિયા દેવું ને બાપુજી, એટલે કડિયો ફેરવી દે રેતી। હા, હું તમારો દીકરો છો, કઈ હું મજૂર નથી? તો તમે મને રેતી ફેરવવાનું કહો છો? એક તો મને મજા નથી આવ, મારું માથું ફરે છે ક્યાંય। હેરાન ન કરો મને, ઘડીક વાર હુવા દ્યો। બાપ સૌ તારો દુશ્મન નથી, તને હેરાન નથી કરતો બેટા। પણ તમે બાપ જેવું વર્તન કરો છો મારી હારે, હું તમારો દીકરો છો, તમે જ્યારે જેમ ફાવે ત્યારે ઘગલાવી નાખો છો। અમને ખબર પડે છે અમારે કેવી રીતે કામ કરવા। આ તો સલાહ દેવી જ પડે।
હશે અહીંથી આ ગોજીને હું રેતી બદલાવી નાખું. હા બસ બદલાઈ નાખવાની તમારે, અમને નહીં સીંધવાનું ખોટું. ઓલો ઘડિયો બિચારો કે છે હું એક દી નવરો થઉં તો બાથરૂમમાં પ્લાસ્ટર કરી દઉં. હવે કાલી આવીને રેતી બદલાવે તો દી પૂરો થઈ જાય, પછી પ્લાસ્ટર રહી જાય અધૂરું. એવી જ છે. હું એનાથી કંટાળી. હવે મારે હે ને એક બધીમાં કંઈક વાકમાં આવે ને એટલે એને કહી દઉં તું કામ વગર મન ન બોલાવતી. ક્લાસમાં મારી હારે ને હારે પંચાયત ને પંચાયત. ભલે હાલ તો હું એમ ઘરે પૂગવા આવી ને પછી કરું તને હો. હા ભલે હાલ બાય. બટા તું ફોન કા નથી ઉપાડતી મારો? એ ફોન છે ને સાયલેન્ટ થઈ ગયો તો બાપુજી. એમ નહીં, તારો નિહાળનો ટાઈમ 12:30 નો છે, આ 4:30 બપોરના થયા તો તારે ફોન કરીને કહેવાની ફરજ નથી કે બાપુજી મારે મોડું થઈ જાય છે? એ બાપુજી એમાં એવું હતું કે હું ખાલી નિહાળ્યો તો ન ગઈ હોય. મારે બીજી 5-7 બેનપણીઓ છે ને બાજુના ગામમાં રહે છે, આમ રહે છે કે નથી કોઈ. એક નિહાળની હા બાજુમાં જ રહે છે. તો એનો આજે જન્મદિવસ હતો તો એના ઘરે બપોરે જમણવાર રાખ્યું. ન્યા વાઈ ગઈ છૂટીને. બટા જમણવારમાં જાવ એમાં કાંઈ વાંધો નહીં, પણ જરાક ફોન કરીને ઘરે કહી દો ને તો અમને ઉપાધિ ન થાય. બટા હવે તું જુવાન થઈ ગઈ છો. શેની ઉપાધિ કરવાની તમારે? હું કઈ નાનું બચ્યું તો શું ની તમારે મારી ઉપાધિ કરવાની હોય? હું હવે મોટી થઈ ગઈ છું ને મને હંધી ખબર પડે છે કે મારે ક્યાં જાવું જોઈએ ને કેટલા વાગે ઘરે આવવું જોઈએ. બહુ કરી બટા, તારો બાપ સૌ ને એટલે આ બધી ઉપાધિ કરું છું, બીજા ન કરે. અને તમારે મને વાહે ગોતવા આવવાની ક્યાં જરૂર હતી? બટા જીવ બરતો તો ને એટલે એમ થયું કે લે હામો જાવ. હા જીવ હંધલ તમને જ બરે છે. આ તમારા જીવ બરે છે મારી માથે ટક ટક કરી રાખો છો ને મારો મગજ બંધ થઈ જાય છે બાપુજી. હવે મારે અત્યારે ઘરે જઈને હું લેસન કરવાનું ને ભૂલી ગઈ. લ્યો માનો છો તમે? મગજ ખાલી કરી નાખો. જડી ગઈ ને હવે કે નો જડી તમને? જડી ગઈ તો ઘરે જાવ. જાઓ જી ગોતી આવો કોઈ ગોતવાના હોય તો. શું કરું કઈ સમજાતું નથી. દીકરી છે કેવા જવાબ દેસ બાપને? બાપુજી આવતા લાગે છે. સૂર્યા હા બાપુજી, ક્યાં ગયો તો બટા? એ ઓલા સગનાન દુકાને ગયો તો. એમ? હા આલ્યો ભાગ ખાઈશો? હા જો ભાગનો આખો કોથળો ભરી આવ્યો એક ભાગ ને. જો બટા આપણા ઘરમાં કોઈ નાનું છોકરું નથી, આટલો બધો ખર્ચો કરવાની ક્યાં જરૂર હતી? એ બાપુજી નાના છોકરા ભલે ને કોઈ ન હોય, અમે તો સહી નહીં, અમારે ખાવું ન જોઈએ, હવામાં સા પાણી ન પીવી, તો વેફર ને એમાં નાસ્તો ન કરવો. કેટલા રૂપિયા થયા? એ જેટલા થયા હોય એટલા, મેં કઈ હિસાબ નથી કર્યો, એ બધું તમારા નામે લઈ આવ્યો છો. બટા થોડોક જીવનમાં હિસાબ રાખો ને તો જાતે જિંદગી કામ આવશે, નકરી બાપ ઉપર જિંદગી ન જીવો. બાપુજી એમ જો હિસાબ અમારી પાસે કાંઈ કરવાનો નહીં, અમારે તો છે ને મોજથી જિંદગી જીવવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. એ હિસાબ તમે સમજો. બાપ ઉપર જિંદગી ન જીવાય બટા, થોડોક હિસાબ રખાય. હિસાબ અમારે રાખવાનો, હિસાબ તો તમારે રાખવાનો છે. આખા ઘરનો હિસાબ તમે રાખો છો, આ છોકરાના નાસ્તાનો હિસાબ નો તમે રાખી શકો? એ અમને ખબર છે, અમે તમને હાવ હને દેખા નથી ગમતા, તો ન ગમતા હોય ને તો ઘરમાંથી કાઢી મુકાય. એ ગામમાં જો એના બાપ જે રહ્યા ને છોકરાને હથેળીમાં રાખે છે, હથેળીમાં. એક તમે નકરું ટક 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 કર્યા રાખો છો. એ અમે તો છે ને અવતાર લઈને તમારા ઘરે ભૂલ કરી છે, ભૂલ. અને નો પહોંચતા હોય ને બાપુજી તો ના પાડી દેવાય, એટલે અમે ઘર મૂકીને વિયા જાય. બાકી હવે હે ને જિંદગીમાં જો ભગવાનને કહી દઉં છું કે અવતાર દેવો હોય તો સારી જગ્યાએ દેજે, પણ આ નરકમાં અમને અવતાર ન દેતો. હે ભગવાન, બહુ કઈ રીતે તો છોકરા છે પણ દેવ જેવા જોઈએ મારે, આવા રાક્ષસ જેવા નહીં. કોઈ હવરું બોલતું જ નથી, કોઈ ઘરમાં હારો જવાબ જ નથી દેતું. તો સવારે સિરાવ્યા વગર નો આવ્યો છો ને, ઓલે ભૂત જેવી પાછી ભાત લઈને નહીં મરે. અહીં ખબર ન હોય કેટલા વાગ્યા, એક થયો. કેસેટ સડાવી લાગે છે કા? કેસેટ ને હમણાં તને યાદ કરતો, ભાત લઈ આવી પાછું હરખું ટીંગાડ્યું ને કૂતરા ખાઈ જાય. એ લાવી હોય તો કૂતરો ખાઈ દે. તઈ શું ધોયેલ મુરાન ગોળ ધોઈડી આવી? હું તમારું કપાર ભાત લઈ આવું કા? અસલ મજાનું ફિલ્મ બનાવ્યું અત્યારમાં ઘરે. શેનું? વગર પૈસાનું. મોઢામાંથી ફાટ ને તારું ફિલ્મ. તમારા ભાઈને સમજાવી દેજો. હા આખા ઘરમાં ભલે બીજા બધા હારે ભેજા મારી કરે અને ડગ ડગ કરે, પણ આ મારી હારે જો ડગ ડગ કર્યું ને તો તમારો ભાઈ તો હેને સોયત્રા નાખે જાહે. શું માર ભાઈ શું કીધું?
એમ નહીં, હવે હું કામ કરવું અને હું ન કરવું આ ખપારી મૂકો. માર ઘરનું હું કામ કરવું ને હું ન કરવું ઈ મને ખબર છે, હું બાઈની જાત છું. બાયોને ખબર હોય. બરોબર છે, તો હવે એને ક્યાં ટોર્ચર કરવાની મને જરૂર છે? ના ના, હાલો કદાચ ભલે કેતા પણ કાયમી ઉઠી. આમ જો એનો મગજ છે ને હાવ બેન્ટ મારી ગયો છે. હું આ વાડીએ કામ કરતો હતો ને અહીંયા ડબ 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 કરવા આવ્યા હતા. મેં તો ચોખા શબ્દમાં કહી જ દીધું અને તારે કહી જ દેવાનું, મૂંઝાવાનું નહીં, બીવાનું નહીં. અરે હું મૂંઝાવાનું નહીં, તો હારામ હારું ધીંગાણું કરીને પછી હું અહીંયા આવી છું. હે, તારો ભાવ ભજવીને જ આવી છે એમ ને? પેલા ભાવ ભજવી જ લેવાનો. તો પછી મને શું અહીં કેવા આવી છો? આ તો તમને કહું તો સારું લાગે ને. ઈ સાચી વાત, બાકી તમને તો ખબર છે ને ઈ શેર છે ને તો હું હવા શેર છું. સાચી વાત. જો હા ભાઈ ગમે તે બોલે ને એટલે મોટું તોડી જ લેવાનું, બરાબર? એનું મોઢામાંથી હેઠું નથી પડવા દેતી. હા બસ, નક્કી ડબ ડબ જ કરી રાખશે, સમજી લેજે. હું એનું ભોયે પડવા દઉં તાતો અધરો અધર ઉપાડી લઉં. જો દબાણી ને તો જરાય મેળે નહીં આવે. ઈ દબાઈ ને ઈ આ પાયલી નહીં, હા, ઉગાના બાપુ. હા કુકાન મમ્મી, હુંય દબાતો નથી મારા ભાઈથી. હુંય ચોખા શબ્દમાં કહી દઉં, ભાઈ જો કામ કરતો હોય ત્યાં ડબ ડબ નહીં કરવાનું, નકા પણ જરાય મજા નહીં આવે. મેં તો કહી જ દીધું, એટલો બધો હોશિયારી ન હોય ને તો તું માઈન્ડ કરવાને હું ખાટલે બેહી જાઉં. બાકી ખબરદાર જો મને ટક ટક કર્યું છે તો મને બધે ખબર પડે છે. બસ કહી જ દેવાનું. નતર હે ને એ કે ટાંગા જાળીને મેં કીધું કાઢીશ બારો આઈથી. બસ બહુ ઓવરલોડમાં નહીં જવાનું. જાવું જ પડે, જાવું જ પડે, ને તો આ કાયમીનું થયું. બસ કેસ કબાડા કરશો તો ફિટ હું થઈ જાય. તમે હું કરવાને ફિટ થાવ? હું તમારી વાહે આવડી બધી બેઠી છું. ફિટ તો ઈ થઈ જાય જો હું અવરી હાલું ને તો. ઈ હાસી વાત તાર. આમ તો બાયું આગળ તો જણનું હાલે જ નહીં. હા બસ દબાઈને રહેવાનું જ નહીં. હવે ભાત તો લઈ આવી નથી ને? ભાત નથી લઈ આવી, આજ તો એની મોઢા ઘેર બેઈને પલોઠી વાળીને ખાવા બેહું છે. હું જોઈ લઉં કે કેવો હોશિયારીનો થાય છે. હાલો ઘરે હાલો, હાલો ઘરે હાલો. બાય હોય તો તારા જેવી હો. તો પછી બા હા અહીંયા શું કરો છો? આ જોતો નથી શાક બનાવું છે, દૂધી તોડવા આવી છું. શું છે તારે? મારો મગજ તપી ગયો છો બા. કેમ? તમે બાપુજીને સમજાવતા જાવ ને. કા એને હું સમજાવવા? એ બાપુજી મને દાડીઓ સમજે છે, દાડીઓ મજૂર. કેમ? મને કહે છે આ બાથરૂમ નું પ્લાસ્ટર કરવું, રેતી હારી લે. હું કઈ દાડીઓ છો, મજૂર છો 200 રૂપિયા વાળો? ઘરના કામ કરે કોઈ દાડિયા નો થઈ જાય. આવું અમે કોઈ દી નહોતો વિચાર્યું. તમારી હાટુ અમે ગામો ગામ મજૂરી કરી તઈ આવડા થયા છો. આવડી મોટી કાયા લીધી છે તો ઘરનું કામ કરે ઉતરી નો જાય. એમાં બાપને નો ઠપકા દેવાના હોય, તમારે સમજવાનું હોય. પણ બા જ્યારે હોય ત્યારે ગગલાવી જ લેવાના. ઈ વળી હું કામ ગગલાવા પડે? એવું કામ કરો ને તમને કઈ કેવું જ ન પડે. અટાણ સુધીનું કાઈ નથી બોલી, પણ હવે છે ને હું ચોખ્ખું કહી દઉં, તારો બાપ કી હાચું જ છે ને કી કરવાનું જ છે. હા તમે એના ખોળે બેસી જાવ. તમે બધા એમની જ વારીસ તારો. હા મગજ ફેરવી નાખ્યા છે બધા. નથી કરવું ને બધા ડોહાની વાહે પડી ગયા છે. મને એમાં તો નથી બોલવું, નથી બોલવું. હવે તો મારે બધાયને કેવું જ પડશે. અરે રો આને તો ડમરી સડાવી, પણ કામ કરતા હોય ને તો ધૂળે ઉડે. હું આ પેલા ડમરિયું છે ને પેલા ઘરમાં ઉડાડવાનું બંધ કરાય. શું થયું? આજ હવારની જ વાત છે. તેલનો ડબ્બો 10 દી ઓછો આયલો તો હાલતા ગયા ને મોઢું બગાડીને કેતા ગયા થોડી કરકસર કરો, થોડી કરકસર કરો. ના ના, તેલના ડબ્બાથી હું અમે નાઈ સઈ. જો પાયલ, હાથે કરીને ઘરમાં ડખો નો વધારો. તારા જેઠે કઈ ખોટું કીધું નથી. રહોડાનો વહીવટ કોણ સંભાળે છે ઘરમાં? તું. તો આ ફેરે તેલ વધારે વપરાણું તો એને બિસાડાવે એમ કીધું ને કે થોડાક માપે આલો. એમાં ક્યાં ખોટું કીધું? ઈ ખોટું કીધું કે હાસું કીધું સમજાવી દેજો. મને ટક ટક ન કરે, આ મને જરીય પોહાતું નથી. તમને હેને પહેલી વાર ને છેલ્લી વાર કહું છું. આ બધાને કેમ સમજાવવા? બધાને શું થઈ ગયું છે? બધાને ડોહો પડવા થોડે, પણ ડોહો બધી બાજુથી ભેગું કરે એને ખબર પડે છે કે આ બધું કેમ ભેગું થાય છે. ભાભી લાલ મરસારિયા ને ઈ તું હે ને પછી ઉતારજે. પેલા ઘરે જા, ઓલા મારા ભાઈને સમજાવ. લાલ મરસા જેવો ઘૂમ જેવો થઈને ફરે છે અમારા ઉપર, એને કઈક સમજાય. શું કીધું એને? જો હું વાડીએ કામ કરતો હતો અહીંયા ડબડબ આવીને કરવા માંડ્યો કે આમ કામ નથી કર્યું, આમ કર્યું. હવે એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી. જો મારો મગજ ગયો ને ભાભી તો આમાં નકામું થાય. હવે નકામા વારો થામા. આમ જો
તું એમ કે એને કરવું નથી, એને આખી જિંદગી કામ કર્યું, આ બધું એમનેમ નથી થઈ ગયું, પણ હવે બિસાડાવથી થાતું નથી, એટલે તમને સીંધવું પડે. અને છે ને આપણા હોય આપણને કામ સીધેમાં ક્યાં બીજી વાત છે, તને શીખવાડે છે. આ મરસા પાકી ગયા છે, હુકાઈને ખરવા માંડ્યા, તો તને એમ થયું કે મરસા ઉતારી નાખી કે મજૂર નાખીને ઉતરાવી નાખી? એકે વાર એમ થયું અડધા મરસા એમને પાકીને પડી ગયા, હુકાઈ ગયા છે. ભાઈ અમને બધી ખબર પડે છે કેવાની રીતે કેવાનું હોય. ખબર પડે છે તો આમ હોય, આમ જો, આમ હોય, આમ હોય. ઈ બગડેલું તો ખરી જાય. જો વિપલા, ખોટી માથાકૂટ રહેવા દ્યો ને, તારા ભાઈ હમા છે ને બહુ તમે લમણાજી કરો માં. ઈ બિસાડા 8 દી થયા તો માંદા જેવા થઈ ગયા. થોડુંક એનું વિચારો, થોડુંક એનું વિચારો. ઈ માંદા પડ્યા, અમારો જીવ ખાઈ ખાઈને માંદા પડ્યા છે, એટલાને માંદા તમે નહીં સમજો. જો હું કોઈ દી નથી બોલી, હવે કહું છું, હવે આવની રીતે કામ મંડો કરવા, ન કર. હવે મને મજા નહીં આવે, અને ખબરદાર તાર ભાઈને કઈ કીધું છે તો જા, આમ કરતો હોય કર. અને અમે અમારી રીતે કામ જ કરી છીએ, તમારી રીતે એને સમજાવી દઈ. હા જા, હું સમજાવી દઈશ. કોઈને ઈ નથી દેખાતું કે હવે એનાથી કામ નથી થયું, ઈ દેખાય છે કે કામ કરતો નથી. આય આલ્યો પાણી. પાણી નથી પીવું. કેમ 2 દી થયા કાંઈ બોલતા નથી, અને હાવ ઉદાસ રહ્યો છો? શું તકલીફ પડી? મજા નથી? જો બીજું, હવે હું આ ઘરથી કંટાળી ગયો છું, હવે આ નથી રહેવું. જો મારા ભેગું તારે આવવું હોય તો આય, અને ન આવવું હોય તો તારી ઈચ્છા. પણ શું વાંધો આવ્યો છે? હાલો મને કયો, કોઈ કઈ કીધું છે? જેમ ફાવે એમ બધા વર્તન કરે છે, કંઈક ઘરમાં આબરૂ તો હોવી જોઈએ ને મારી. ઘર મૂકીને જવાની વાત ન કરો તમે. આપણે ઘર મૂકીને જાહું ને તો આ ઘર વિખાઈ જાય. ઉભા રહ્યો, હું બધાયને આજ છેલ્લા શબ્દમાં કહી દઉં. ક્યાં ગયા બધાય? બારાની હીરો, બારાની હીરો કહું છું. શું છે આ દેખાડા? શું છે? હું દેખાડા આઈ બેઠો આય. ઉપાડો જોઈએ કાઈ ની ઘરમાં. જો લબ કરવાનું બંધ કરી દ્યો, અને અટાણ સુધી અમે હલાવી લીધું, હવે નહીં હાલે. હવે હવની રીતે કામ કરવું પડશે, શાંતિ રાખવી પડશે. અને ખબરદાર, આજ પછી આ ડોહા હમો કોઈ અવાજ ઊંચો કર્યો છે ને તો હું ગમે ત્યાં તમને જવાબ દેવા ઊભી રહીશ. એટલે તમે હજી કાન ખોલીને સાંભળી લ્યો કે આનો હમો અવાજ એ કઈ કરતા નહીં. પેલા તો તમે અમારી વાત સાંભળો. બસ થઈ ગઈ, બસ. હવે તો નથી રહેવું હવે મારે આ ઘરમાં. ઘરમાં કઈક તો નાના મોટાનો વર્તારો હોવો જોઈએ ને, પણ નહીં. સંસ્કાર જેવી ચીજ કોઈને છે જ નહીં. હવે મારાથી આ ઘરમાં નહીં રહેવાય. ઉભા રહ્યો, ઉભા રહ્યો. જોયું ને, થઈ ગઈ ને શાંતિ. આ જોવો તમારો ડોહો ગયો. બાપુજી અહીંયા શું કરો છો? બાપુજી, બાપુજી, બાપુજી! એ બા, કાકા, કાકી, ભાઈ! બાપુજીને કંઈક થઈ ગયું છે, બા! બાપુજી ઉઠો તો! બાપુજી! હાય હું થયો. હાય કેમ હું થયો? ભાઈ આમ જો મોટા ભાઈ. અરે તમે આ શું કર્યું? એકવાર મને કીધું હોત તો કે હાલ મારા ભેગી નથી રહેવું, હું ઘણા પૈકી હાલી નીકળત. આખી જિંદગી દુઃખ સહન કર્યું, અને છેલ્લે કમોત કર્યું. કમોત તમે નથી કર્યું, આ બધાએ કરાવ્યું છે. આનો જવાબદાર તમે છો. રોજ હવારથી હાજ સુધી અપમાન સિવાય તમે કાઈ કર્યું નહીં. અરે ભલા માણા, તમારો બાપ હતો, તારો ભાઈ હતો, ઘરનો મોભી હતો. 2 શબ્દ કહેતો તો એ હાસુ કહેતો તો, કેમ કે આ હાસો માણા હતો. અરે ભલા માણા, એટલો તો વિચાર કરવો હતો
ક્યાં જાણ જેવો જાણ ઉઠી તમારી હામાં પીલુડા હું કામ પાડે છે એની ધીરજ ખૂટી ગઈ હતી એટલે આ પગલું પડ્યું અને તમને નહીં હું તો તમારા જેવા નુગરા સંતાનોને કહેવા માંગુ છું કે તમારા ઘરમાં કોઈ આવો મોભી હોય ને જેદી એની આંખમાં આહુડું પડે ને તેદી સમજી જાજો કે એની સહન શક્તિની હદ પૂરી થઈ ગઈ છે એની ધીરજ ખૂટી ગઈ છે એટલું સમજી જાજો બાકી જો એ આંખનું આહુડું જોઈને તમે નહીં સમજો ને જેવું આજ મારા ઘરમાં આ પરિણામ આવ્યું છે ને એવું તમારા ઘરમાં પરિણામ આવતા વાર નહીં લાગે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.